હલો, આપણે જે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ ધ ઇફેક્ટિવ ટ્રેનિંગ. તો જે ટ્રેનિંગ છે ને ઇફેક્ટિવ બનાવવા માટેની અલગ અલગ ગાઈડલાઇન્સ છે એ આપેલી છે. તે ગાઈડલાઇન્સ કઈ છે? A firm should set its goal keeping in mind its capacity and its potential. તો જે ફર્મ છે, ઓર્ગેનાઇઝેશન છે, જો એ બિગ ફર્મ હોય અથવા તો એ લાર્જ ઓર્ગેનાઇઝેશન છે તો એનો ગોલ છે એ પ્રમાણેનો સેટ કરતા હોય છે, અથવા તો એનું પ્રોડક્શન છે, એની ક્વોન્ટિટીઝ અથવા તો એ જે પ્રમાણેનું જેના ગોલ્સ છે એ સેટ કરતા હોય છે એ એના કેપેસિટી અને એના પોટેન્શિયલ પ્રમાણે કે કેટલી કેપેસિટી છે એ ધરાવે છે એના પ્રમાણે જે છે એ ફર્મ એના ગોલ છે એ સેટ કરતા હોય છે. ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ બી ડિસાઇડેડ ઇન અ સિમિલર મેનર. તો આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આ સિમિલર મેનરની અંદર છે એ ડિસાઇડ કરવામાં આવે, અરેન્જ કરવામાં આવે કે જો લાર્જ ઓર્ગેનાઇઝેશન છે તો એનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ અલગ હોય છે, અથવા તો કોઈ સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે તો એના ટ્રેનિંગ પ્રોગ્રામ છે અલગ હોય છે. બે એની પ્રમાણેની કોસ્ટ છે, જે કોસ્ટ બેર કરી શકતા હોય એ પ્રકારની ટ્રેનિંગ, કોઈ મોટી યુનિવર્સિટી છે તો એની અંદર એ પ્રકારની ટ્રેનિંગ છે એ અરેન્જ કરતા હોય છે. કોઈ સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે તો એ વિધિન ઓર્ગેનાઇઝેશન છે એ ટ્રેનિંગ અરેન્જ કરે. તો અલગ અલગ ઓર્ગેનાઇઝેશન, અલગ અલગ ફર્મ છે એની કેપેસિટી અને પોટેન્શિયલ પ્રમાણે ટ્રેનિંગ અરેન્જ કરશે અને એના પ્રમાણે જ ગોલ સેટ કરશે. Before framing an effective training program, various indicators relating to training must be kept in mind. તો જે ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે સેટ કરીએ અને ઇફેક્ટિવ એને બનાવવો છે તો એના માટે અલગ અલગ ઇન્ડિકેટર્સ છે, અલગ અલગ પોઈન્ટ્સ છે એ આપણને આપેલા છે કે જે આપણે આપણા માઇન્ડની અંદર રાખી અને પછી જ આ પ્રોગ્રામ છે એને આપણે પ્લાન કરશું. ફર્સ્ટ, ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ હેવ ક્લિયર પર્પસ. તો એનો પર્પસ છે એ ક્લિયર હોવો જોઈએ કે આફ્ટર ટ્રેનિંગ, આ ટ્રેનિંગ જે પૂરી થાય એના પછીનો આપણે આઉટકમ શું જોઈએ છે એ છે પહેલાં ક્લિયર હોવું જોઈએ. ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ બી ડિઝાઇન બાય કીપિંગ ઇન માઇન્ડ ધ ગોલ્સ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધી ફર્મ. તો જેમ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર ડિસ્કસ કરેલું કે ગોલ અને રિક્વાયરમેન્ટ, પહેલાં તો આપણે ગોલ છે એ ધ્યાનમાં રાખવાનું કે આપણો ગોલ શું છે. ફોર એક્ઝામ્પલ, સેલ્સ છે ઇન્ક્રીઝ કરવાનું છે અને ન્યૂ જે મેથડ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, તો એ મેથડ છે એ આપણે એમ્પ્લોઈઝને શીખવાડવાની છે કે જેના આધારે આપણું સેલ્સ છે ઇન્ક્રીઝ થવું જોઈએ. તો એ ગોલ છે જે ટ્રેનર છે એને એના માઇન્ડમાં સેટ કરેલો રાખવાનો અને એ જ ગોલ છે એ અચીવ કરવા માટેની ટ્રેનિંગ છે એના જેટલા જ ટ્રેનિંગ બધા છે અથવા એમ્પ્લોઈઝ છે એને આપવાની છે. અને ફર્મની રિક્વાયરમેન્ટ શું છે એ પણ ધ્યાનમાં રાખવાની. There must be basic implementation of the principle of knowledge in a training program. તો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનું નોલેજ, એનું પ્રિન્સિપલ્સ છે, એનું બેઝિક ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવાનું છે એ પણ એમને શીખવવાનું છે. It is the duty of the organization to see that program is going on as per its design or not. તો ઓર્ગેનાઇઝેશન છે એ કઈ રીતે ચાલે છે અથવા તો એની ડિઝાઇન્સ છે એ પ્રોપર છે કે નહીં, એની ડ્યુટી છે ઓર્ગેનાઇઝેશનની કે એ પ્રોપરલી જે પ્લાન કરેલો છે ટ્રેનિંગ પ્રોગ્રામ, જે ડિઝાઇન કરેલો છે એના પર જ ચાલે, એમાં કોઈ એની ચેન્જ છે બ્રેક ન થવી જોઈએ, એ ઓર્ગેનાઇઝેશનની ડ્યુટી છે. ધ મેથડ ઓફ ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ મસ્ટ બી સાયન્ટિફિક. ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ બી ઇન અકોર્ડન્સ વિથ ધ ટેકનોલોજીકલ ઇનોવેશન ટેકિંગ પ્લેસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. આપણે ફોર એક્ઝામ્પલ કોઈ ઓલ્ડ કસ્ટમ્સથી ટ્રેનિંગ પ્રોગ્રામ અરેન્જ કરીએ છીએ, એના પ્રકારે જ આપણે હેન્ડલ કરીએ છીએ, બટ હવે ટેકનોલોજીકલ ઇનોવેશન આવી ગયા તો હવે આપણે એના પ્રમાણે ટેકનોલોજીકલ ઇનોવેશન્સને આપણે ધ્યાનમાં લઈ એના અકોર્ડન્સ જો આપણે ટ્રેનિંગ આપશું તો એ છે ઇફેક્ટિવ ટ્રેનિંગ થશે અને ઓછા ટાઈમની અંદર વધારે આઉટકમ છે એ આવી શકશે. The essence of the training program lies in the orientation of the trainer. તો ટ્રેનરનું ઓરિએન્ટેશન કેવું છે કે ટ્રેનર છે એ કેટલું ડેડિકેશનથી વર્ક કરે છે એના પ્રમાણે જ છે એ ટ્રેનિંગ પ્રોગ્રામનું જે મીન્સ કે આઉટકમ આવવું જોઈએ એ આવશે. જો ટ્રેનર છે એ ડેડિકેટલી વર્ક નહીં કરે તો જે એના ટ્રેની છે એ પણ લેઝીનેસ બતાવશે, અથવા તો ટ્રેની છે એને જે ટ્રેનિંગ પીરિયડની અંદર જે શીખવાનું છે, જે ઇમ્પ્રૂવ કરવાનું છે એ નહીં કરી શકે. A particular kind of training environment must be established for the imparting training. તો ટ્રેનિંગ આપવા માટે પહેલાં આપણે એવું એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરવું પડે કે આ જગ્યાએ આ પ્રકારનું વર્ક છે, આ પ્રકારની ટ્રેનિંગ આપવાની છે, એવું ટ્રેનિંગ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરવાનું. ટ્રેનિંગ પ્રોગ્રામ must not only aim at development, it must also encourage the financial upliftment of the employees. તો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનો ખાલી એક જ એમ ન હોય કે ડેવલપમેન્ટ, બટ એની સાથે સાથે એની ફાઇનાન્શિયલી પણ ઇમ્પ્રૂવ થાય. એની માનો કે સેલેરી અત્યારે 15,000 છે તો એ 20,000 સુધી કઈ રીતે પહોંચી શકે એ પણ એને સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું છે. પ્લસ ઓર્ગેનાઇઝેશન છે અત્યારે પ્રોફિટમાં
એનો પ્રોફિટ ફોર એક્ઝામ્પલ 2 લાખ છે તો એ 2 લાખથી 2 લાખથી 3 લાખ 4 લાખ સુધી કઈ રીતે જઈ શકે, તો એ પણ છે એ એમ્પ્લોઈઝ છે એનું સેલ્ફ ડેવલપમેન્ટ થાય, એમ્પ્લોઈઝના પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનું ડેવલપમેન્ટ થાય, બરાબર છે, એ પણ એનો એમ હોવો જોઈએ. Excessive usage of various kinds of pamphlets, brochures, questionnaires, graphs, communication tools, etc. must be made for imparting training. તો એના પેમ્પલેટ છે, એના બ્રોશર્સ છે, જેના ક્વેશ્ચનર, તો એ બધું જ છે એ આ ટ્રેનિંગની અંદર યુઝ કરવામાં આવે કે જેનાથી આપણે ટ્રેનિંગને વધારે ઇફેક્ટિવનેસ અથવા તો યુઝફુલ બનાવી શકીએ. ટ્રેનિંગ પ્રોગ્રામ નીડ્સ ઇવેલ્યુએશન, તો એની અંદર આપણે ઇવેલ્યુએશન્સની જરૂર પડશે કે આપણે ટ્રેનિંગ લઈએ છીએ તો અમુક પીરિયડ છે એના પછી એને ઇવેલ્યુએશન કરવાનું કે આ ટ્રેનિંગ છે, માનો કે કોઈ ટેસ્ટ રાખવામાં આવે અથવા તો તમને કોઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે કે એના આન્સર ઉપરથી ડિફાઇન થઈ શકે કે ટ્રેનિંગ છે એનો બેનિફિટ તમને કેટલો થયેલો છે. નેક્સ્ટ, employee must be prepared first for taking part in the training program. Despite of their willingness, such program must not be conducted. તો પહેલાં તો તમારે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર એમ્પ્લોઈઝ છે એને પ્રિપેર કરવાના છે કે તમારે નેક્સ્ટ જે સિચ્યુએશન આવવાની છે એને તમે કઈ રીતે હેન્ડલ કરશો. તો જો એ પ્રોગ્રામની અંદર એમ્પ્લોઈઝ છે એની વિલિંગનેસ નહીં હોય કે એને પાર્ટિસિપેટ થવાની વિલિંગનેસ નહીં હોય તો એની ઇફેક્ટિવનેસ છે એ નહીં આવી શકે. તો એના માટે પહેલાં તો તમારે એમ્પ્લોઈઝને છે એ પ્રિપેર કરવાના છે કે આ પ્રકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ તમારે અટેઇન કરવાનો છે. ધેન આફ્ટર તમે ટ્રેનિંગ પ્રોગ્રામ અરેન્જ કરી શકશો. Proper method of evaluation of training program must be adopted in order to obtain the accurate result. તો તમારે જો એક્યુરેટ રિઝલ્ટ જોઈએ છે તો એના માટે તમારે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એને પ્રોપર મેથડથી ઇવેલ્યુએટ કરવું પડશે કે એનું તમારે શું પ્રોબ્લેમ્સ આવી શકે, એમ્પ્લોઈઝને કયા કયા ક્વેશ્ચન્સ આવી શકશે, એને કયા કયા ઇક્વિપમેન્ટ્સની જરૂર પડશે. તો આ બધું જ પહેલેથી ઇવેલ્યુએટ કરીને રાખવાનું જેનાથી આપણને એક્યુરેટ રિઝલ્ટ એટ ધ એન્ડ ઓફ ધી ટ્રેનિંગ મળી શકે. Next, a training program must be designed in such a manner that extraordinary employee must be highlighted by its implementation. તો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આપણે એ રીતે ડિઝાઇન કરવાનો છે કે જેનાથી એક્સ્ટ્રાઓર્ડિનરી એમ્પ્લોય છે અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે કરવાનું છે એ હાઇલાઇટ થઈ શકે, ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી થઈ શકે. નેક્સ્ટ જે પોઈન્ટ છે, ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ બોથ ધ ઓર્ગેનાઇઝેશન એઝ વેલ એઝ ધ એમ્પ્લોઈઝ. તો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ બેયને યુઝફુલ થવો જોઈએ, ઓર્ગેનાઇઝેશન એઝ વેલ એઝ ધ એમ્પ્લોઈઝ. તો બેયનું ડેવલપમેન્ટ થાય એ પ્રમાણે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એને અરેન્જ કરવાનું છે. તો આ અલગ અલગ આપણને ઇફેક્ટિવ ટ્રેનિંગ માટેની ગાઈડલાઇન્સ આપેલી હતી કે જે આપણે લર્ન કરેલી છે. નેક્સ્ટ જે ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે ડિફરન્સ બિટવીન ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો એ બે વચ્ચેનો શું ડિફરન્સ છે તો આપણે લર્ન કરીએ. ડ્યુરેશન. તો ડ્યુરેશનની અંદર ટ્રેનિંગ કોર્सेस આર ડિઝાઇન મોસ્ટલી ફોર ધી શોર્ટ ટર્મ. તો ટ્રેનિંગ છે એ શોર્ટ ટર્મ માટેની હોય કે પર્ટિક્યુલર કોઈ અપડેટ કે કાંઈ ટેકનોલોજીકલ ઇનોવેશન આવેલું છે તો એ જ ખાલી એના માટે અવેર કરવાના છે. તો એ ટ્રેનિંગ છે એ શોર્ટ ટર્મ માટેનું છે. બટ ડેવલપમેન્ટ છે એ તો જ્યાં સુધી માનો કે ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ તો ઓર્ગેનાઇઝેશન જ્યાં સુધી એન્ડ ન હોય ત્યાં સુધી ડેવલપમેન્ટ તો ચાલુ જ રહેશે. એટલે એ લોંગ ટર્મ પ્લાન છે. તો ડેવલપમેન્ટની અંદર ઇટ ઇન્વોલ્વ્સ અ બ્રોડર લોંગ ટર્મ એજ્યુકેશન ફોર અ લોંગ રન ટર્મ. તો લોંગ રન માટે જે પ્લાન છે એને ઇન્વોલ્વ કરવામાં આવે અથવા તો એને ડેવલપ કરવામાં આવે તો એ છે ડેવલપમેન્ટ. કે અને લોંગ રન માટે ચલાવવામાં આવશે એ એવું નથી કે આ માનો કે શીખાઈ ગયું તો હવે અહીંથી આપણે સ્ટોપ કરી દેવાનું છે. જેમ 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 ડેવલપમેન્ટ આવતું જશે, ટેકનોલોજીનું ઇનોવેશન આવતું જશે એ પ્રમાણે છે એ ડેવલપમેન્ટ છે એ થતું રહેશે. નેક્સ્ટ છે મેનેજરિયલ પર્સનલ. ટ્રેનિંગ ઇઝ નોર્મલી ડાયરેક્ટેડ એટ ઓપરેટિવ એમ્પ્લોઈઝ એન્ડ રિલેટિવ ટેકનિકલ આસ્પેક્ટ. તો જે ટ્રેનિંગ છે એના માટે પર્ટિક્યુલર એક સુપરવાઇઝર અથવા તો ટ્રેનર રાખેલા હોય છે કે જે એના ટ્રેનીઝ છે એને ડાયરેક્ટ કરશે, ઇન્સ્ટ્રક્શન આપશે અને એનું જે નોલેજ છે ઇન્ક્રીઝ કરશે. ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ડાયરેક્ટેડ એટ અ મેનેજરિયલ પર્સનલ ટુ એક્વાયર કન્સેપ્ચ્યુઅલ એન્ડ થિયરેટિકલ નોલેજ. તો ડેવલપમેન્ટની અંદર આપણે એવા એક્સપર્ટ્સની જરૂર પડશે કે જેને બધા પ્રકારના વર્કનું નોલેજ છે, જેનાથી એવા કન્સેપ્ચ્યુઅલ અને થિયરેટિકલ નોલેજથી આપણને ઇનોવેટિવ આઈડિયાઝ આપી શકે, જેનાથી આપણે એ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ઓર્ગેનાઇઝેશન અને એમ્પ્લોઈઝનું ડેવલપમેન્ટ થઈ શકે. નેક્સ્ટ છે સ્પેસિફિક ઓરિજિનલ. જનરલની અંદર ટ્રેનિંગ ઇઝ મોર સ્પેસિફિક જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન. તો ટ્રેનિંગ છે જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન છે, મીન્સ કે તમને કોઈ પર્ટિક્યુલર જોબ આપવામાં આવેલી છે એના પ્રમાણે જ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. માનો કે તમે સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર છો તો તમને સેલ્સ રિલેટેડની જ જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન અને ટ્રેનિંગ આપવામાં આવશે. તો એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર શું થાય છે એના પ્રકારની ઇન્ફોર્મેશન છે એ તમને નહીં આપવામાં આવે. એટલે પર્ટિક્યુલર જે જોબ છે એના પ્રમાણે જે ઇન્ફોર્મેશન્સ છે એ તમને આપવામાં આવશે. બટ ડેવલપમેન્ટ છે એ
જનરલ નેચરની અંદર છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર ડેવલપમેન્ટની જરૂર છે તો એ પર્ટિક્યુલર વ્યક્તિ છે બધા ડિપાર્ટમેન્ટનું એને નોલેજ છે તો એ જનરલ નેચરની અંદર જે ટોપ મેનેજમેન્ટ લેવલ છે કે જેને બધા ડિપાર્ટમેન્ટનો ખ્યાલ હોય તો એ ડેવલપમેન્ટ ડિસિઝન્સ છે એ ટોપ લેવલ મેનેજમેન્ટ લેતું હોય છે. It is more general in nature, especially at the top management level. Method emphasized, more emphasis on the job methods અને ડેવલપમેન્ટની અંદર મોર એમ્ફેસિસ ઓન ધી ઓફ ધ જોબ મેથડ્સ. તો ટ્રેનિંગ છે એ જોબ મેથડની મીન્સ કે ઓન ધ જોબ તમે જોબની અંદર કન્ટિન્યુ છો ડ્યુરિંગ ધ જોબ તમને આપવામાં આવતી હોય છે. વધારેમાં વધારે કેસીસની અંદર આ જ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને ડેવલપમેન્ટ છે એ ઓફ ધ જોબ છે, મીન્સ કે તમે જોબની અંદર નથી, સ્ટીલ તમારે ડેવલપમેન્ટ કરવાનું છે. તો ટોપ મેનેજમેન્ટ લેવલ જ્યારે ઓફ ધ જોબ હોય ત્યારે પણ આ પ્રકારની થિંકિંગ છે એ લોકો કરતા જ હોય છે અને આ પ્રકારના આઈડિયાઝ છે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. કોસ્ટ ઇન્વોલ્વ. ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ ઇઝ લેસ એક્સપેન્સિવ, ડેવલપમેન્ટ ઇઝ મોર એક્સપેન્સિવ. ટ્રેનિંગ છે એ તો પર્ટિક્યુલર અપડેટ માટે છે તો એ એક્સપેન્સિવ નથી, બરાબર છે. ડેવલપમેન્ટ છે એ વધારે એક્સપેન્સિવ છે કારણ કે એના આધારે જ આપણે કંપનીના જે મટીરિયલ ડિસિઝન્સ છે એ લેવાના છે અથવા તો એના કારણે જ આપણે પ્રોફિટ સેલ્સ છે ઇન્ક્રીઝ થવાનું છે. તો ડેવલપમેન્ટ છે એ એક્સપેન્સિવ છે. ફ્રીક્વન્સી, લેસ ફ્રીક્વન્ટ, મોસ્ટલી એટ ઇન્ડક્શન એન્ડ એટ એવરી ચેન્જ ઇન જોબ. તો જોબમાં ચેન્જ થશે તો ટ્રેનિંગમાં પણ ચેન્જ થશે એટલે ફ્રીક્વન્ટલી ચેન્જ થશે. જ્યારે ડેવલપમેન્ટ મોર ફ્રીક્વન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઇન નેચર. ટ્રેનિંગ જે છે એની અંદર માનો કે જોબ છે એનું પર્ટિક્યુલર તમને શીખવાડી દીધું પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય અને જેમ આપણે ફર્સ્ટ લોંગ ટર્મની અંદર જેમ ડિસ્કસ કર્યો તો ડેવલપમેન્ટ છે કન્ટિન્યુઅસ નેચર છે કે જ્યાં સુધી ફર્મનું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી ડેવલપમેન્ટ છે એ કન્ટિન્યુ જ રહેશે. Who imparts? Training is imparted mostly by the supervisor. તો સુપરવાઇઝર છે એ જ ડિસાઇડ કરતા હોય છે ક્યારે આપણા એમ્પ્લોઈઝ છે એમને ટ્રેનિંગ આપવાની છે, ક્યારે એમને પર્ટિક્યુલર વર્ક છે એ અલોટ કરવાનું છે, તો એ બધું સુપરવાઇઝર ડિસાઇડ કરતા હોય છે. જ્યારે ડેવલપમેન્ટ ઇઝ અન્ડરટેકન બાય સુપિરિયર્સ આઉટસાઇડ એક્સપર્ટ એન્ડ સેલ્ફ. તો સુપિરિયર્સ મીન્સ કે કોઈ એક્સપર્ટ છે એને રિક્રુટ કરવામાં આવે અથવા તો કોઈ સુપિરિયર લેવલ ઉપર જે લોકો વર્ક કરે છે એક્સપર્ટ આઉટસાઇડર એક્સપર્ટ છે એમને રિક્રુટ કરવામાં આવે અને એના દ્વારા ડેવલપમેન્ટ છે એ થતું હોય છે. થિયરી, એમ્ફસિસ ઇઝ પ્લેસ્ડ ઓન પ્રેક્ટિકલ ઓર ટેકનિકલ આસ્પેક્ટ ઓફ ધી વર્ક. અને જે ડેવલપમેન્ટ છે એમ્ફસિસ ઇઝ પ્લેસ્ડ ઓન કોન્સેપ્ચ્યુઅલ એન્ડ થિયરિટિકલ આસ્પેક્ટ. તો ટ્રેનિંગની અંદર તમને છે થિયરિટિકલ વર્ક શીખવાડવામાં આવશે બટ એ કેટલું તો કે બેઝ જેટલું કે જેનાથી તમને પ્રેક્ટિકલ વર્કનું નોલેજ મળે. ટેકનિકલ આસ્પેક્ટ છે શીખવામાં આવશે બટ ડેવલપમેન્ટની અંદર તમને બેઝિકથી ડિટેલ્ડ સુધીનું થિયરિટિકલ આસ્પેક્ટ પ્લસ કન્સેપ્ચ્યુઅલ આસ્પેક્ટ પણ તમને શીખવાડવામાં આવશે અને એ જ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. તો આ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ વચ્ચેનો ડિફરન્સ હતો. જે નેક્સ્ટ છે આપણે ડિસ્કસ કરવાનું છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ મેથડ્સ ટુ ધી મેનેજર. તો એની અંદર છે ઓન ધ જોબ મેથડ્સ એન્ડ ઓફ ધ જોબ મેથડ્સ. તો ઓન ધ જોબ મેથડ્સ છે આપણે ઓન ધ જોબ ટ્રેનિંગ જેમ જોયું એવું જ છે ઓન ધ જોબ મેથડ્સ છે અને ઓફ ધ જોબ મેથડ્સ છે આપણે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના ડિફરન્સની અંદર મેં તમને સમજાવું કે માનો કે આપણે જોબ ઉપર નથી, સ્ટીલ આપણને ક્રિએટિવ થિંકિંગ છે ઇમ્પ્લિમેન્ટ કરવાના જે ટોપ લેવલ ઓફિસર્સ છે જનરલી કરતા હોય છે એ પ્રકારની મેથડ્સ છે કે જે આપણે ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ છે ઓન ધ જોબ મેથડ્સ. એની અંદર આપણને 5 પોઈન્ટ્સ આપેલા છે કે જે આપણે ડેવલપમેન્ટ મેથડ્સ મેનેજર માટેની છે. તો જોબ રોટેશન, પ્લાન પ્રોગ્રેશન, કોચિંગ એન્ડ કાઉન્સેલિંગ, અંડર સ્ટડીઝ એન્ડ જુનિયર કોર્સ. તો આ 5 પોઈન્ટ્સ છે કે જેને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે ઓન ધ જોબ મેથડ્સ. ઓન ધ જોબ મેથડ્સની અંદર જે આપણે ફર્સ્ટ જે મેથડ ડિસ્કસ કરેલી છે જોબ રોટેશન. તો જોબ રોટેશન મેં તમને આગળ ઓલરેડી સમજાવી દીધું છે કે જે કોઈ એવા રિક્રુટમેન્ટ્સ છે કે જેને કોઈ ડિસાઇડેડ નથી કે પર્ટિક્યુલર આ જ ડિપાર્ટમેન્ટની અંદર એને વર્ક આપવાનું છે તો એને અલગ અલગ જોબ છે એના માટેની ટ્રેનિંગ આપવામાં આવે અને બેસ્ટ સ્યુટેબલ જોબ છે એને ઓફર કરવામાં આવતી હોય છે જેથી એને બધા જ જેટલા ડિપાર્ટમેન્ટ છે એનું વર્ક નોલેજ મળે પ્લસ કે એને પર્ટિક્યુલર કયા ડિપાર્ટમેન્ટની અંદર વધારે એવું સારું પરફોર્મન્સ આપી શકે છે એ આપણને ખ્યાલ આવે જેનાથી આપણે એને એ જોબ છે એ ઓફર કરી શકીએ. તો એના માટે જોબ રોટેશન્સ છે એ રિક્વાયરમેન્ટ છે. જોબ રોટેશન ઇન્વોલ્વ ધ ટ્રાન્સફર ઓફ ટ્રેનીઝ ફ્રોમ ધ વન જોબ ટુ અનધર એન્ડ સમટાઇમ્સ ફ્રોમ વન ઓફિસર ટુ અનધર ઓફિસ. તો એક જોબથી બીજા જોબની અંદર આપણે એમને ટ્રાન્સફર કરવાના જેનાથી આપણને એના નોલેજનો ખ્યાલ આવે. જોબ અસાઇનમેન્ટ્સ અંડર અ રોટેશન સિસ્ટમ મે લાસ્ટ ફોર પીરિયડ ઓફ 3 months to the 2 years. તો એ
જોબ રોટેશન છે, જેમ કે વધારે ડિપાર્ટમેન્ટ હોય તો એનો ટાઈમ વધારે લાગે, ઓછા ડિપાર્ટમેન્ટ છે તો ઓછો ટાઈમ લાગે, તો 3 મહિનાથી 2 વર્ષની અંદરનો એનો ટાઈમ પીરિયડ હોય છે. ધ ટ્રેની ઇઝ ગિવન ફૂલ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ રોટેટેડ પોઝિશન. તો એને જે પ્રકારે એની પોઝિશન્સ આપવામાં આવે અને અલગ અલગ જોબ્સ આપવામાં આવે તો એ પ્રકારે એની ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ છે એને ફૂલફિલ કરવાની હોય છે. નેક્સ્ટ છે પ્લાન પ્રોગ્રેશન. તો પ્લાન પ્રોગ્રેશન છે એની અંદર શું ઇન્ક્લુડ થશે? ઇટ ઇઝ સિમિલર ટુ ધ જોબ રોટેશન except that every movement from one job to another job involves higher pay, positions and duties. તો જોબ રોટેશન્સ છે એ સિમિલર છે કે કોઈ પણ એવી મૂવમેન્ટ કરવામાં આવે કે એક જોબથી એને બીજા જોબની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તો એનું પે છે, માનો કે અમુક જે ડિપાર્ટમેન્ટ છે એમાં હાયર વર્ક છે તો એને હાયર પે કરવામાં આવે, એની પોઝિશન્સ એ પ્રકારની આપવામાં આવે, એની ડ્યુટીઝ છે એ વધી જાય. પછી અમુક એવા ડિપાર્ટમેન્ટ છે કે જેમાં લોઅર પે કરવામાં આવતો હોય, જેમ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જે લેબર વર્ક કરતા હોય છે એનું પેમેન્ટ છે એ સેલેરી છે એ ઓછી હોય છે, બટ જે સુપરવાઇઝર છે અથવા તો કોઈ ટેકનિકલ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરે છે તો એની સેલેરી છે એ લેબર કરતાં વધારે હોય છે, એની ડ્યુટીઝ પણ વધારે હોય છે. તો આ પ્રમાણે જેમ જોબ રોટેશન્સ છે, એક જોબથી તમને બીજા જોબની અંદર માનો કે મુવમેન્ટ કરવામાં આવે છે તો એનાથી તમારી ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટીઝ પણ વધી જશે, પોઝિશન ઇન્ક્રીઝ થશે અને તમારું પે પણ હાઈ થશે. ઇન જોબ રોટેશન every movement involves more or less same pay and position. Planned progression is more likely to occur at a higher managerial levels, whereas job rotation occurs mainly at a lower level position. જોબ રોટેશન મેઇનલી લોઅર લેવલ ઉપર થતું હોય છે, બટ પ્લાન પ્રોગ્રેશનની અંદર આપણે મેનેજરિયલ મીન્સ કે લેબરમાંથી મેનેજરમાંથી એમને સુપરવાઇઝરમાંથી મેનેજર આ પ્રકારની એમને અલગ અલગ જોબ છે ઓફર કરવામાં આવતી હોય છે. જ્યારે જોબ રોટેશનની અંદર તમને કઈ રીતે હોય કે તમે અત્યારે એક ડિપાર્ટમેન્ટ છો ત્યાંથી તમને બીજા ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે, બટ તમે જો સુપિરિયર લેવલ ઉપર છો તો તમને પ્રમોશન આપવામાં આવશે, જોબ રોટેશન કરવામાં નહીં આવે. This is because top executive positions require generalist rather than specialist who need a variety of job experience. કારણ કે જે સુપિરિયર લેવલ ઉપર છે એને તો ઘણા બધા જોબ્સ છે એનો એક્સપિરિયન્સ છે, તો એને સ્પેશિયાલિસ્ટ છે, જર્નલિસ્ટ છે તો એને એક્ઝિક્યુટિવ પોઝિશન્સ છે એ આપવામાં આવશે. નેક્સ્ટ છે કોચિંગ એન્ડ કાઉન્સેલિંગ. ઇન અ કોચિંગ superior teaches or coaches are the subordinate in the performance of the duty. તો એની ડ્યુટી કઈ રીતે પરફોર્મ કરવાની છે એના માટે એના કોચ છે અથવા તો એના ટીચર્સ છે એને ટીચ કરશે, સુપિરિયર એને જેના સુપિરિયર લોકો છે એને સમજાવશે કે કઈ રીતે આપણે આ ડ્યુટી છે એને ફૂલફિલ કરવાની છે અથવા તો એની અંડર વર્ક કરતા લોકો છે એને કઈ રીતે મેનેજ કરવાના છે. In a coaching, superior assign specific but challenging goals and provide subordinate with frequent and immediate feedback of their performance. તો જે ઇમિડિયેટ એને ફીડબેક આપવાનું છે કે એનું પરફોર્મન્સ કેવું છે ડ્યુરિંગ ધ ટ્રેનિંગ છે, પહેલાં તો અમને બધું જ શીખવાડવામાં આવશે, દેન આફ્ટર એને ફીડબેક આપવાનું કે જેનાથી આપણને ખ્યાલ આવે કે એનું પરફોર્મન્સ કેવું છે અથવા તો એ ટ્રેનિંગમાંથી એને કેટલું શીખ્યું. બટ જો એમને ફીડબેક નહીં આવે તો આપણી ટ્રેનિંગ છે એ અનસક્સેસફુલ જશે. ઇટ ઇન્ક્લુડ્સ ધ રોલ પ્લેઇંગ એક્ટિવિટીઝ, વર્કબુક, એક્સરસાઇઝ એટસેટ્રા. The broad objective of such a training is to increase employee motivation by giving employees more open lines of communication with their superiors, concrete feedback on areas needing improvement, positive reinforcement for what they do well and specific goals for the change. તો આપણે જે એમ્પ્લોયનું મોટિવેશન છે એ ટ્રેનિંગ ડ્યુરિંગ ધ ટ્રેનિંગ આપણે એને પણ શીખવાડવાનું છે, એનું મોટિવેશન છે એ ઇન્ક્રીઝ કરવાનું છે, પ્લસ એની કમ્યુનિકેશન કઈ રીતે કરવાનું છે એ એમને શીખવવાનું છે. એમને ઇમ્પ્રુવમેન્ટની કોઈ પર્ટિક્યુલર સ્કિલ્સની જરૂર છે તો એ તમારે એમને ઇમ્પ્રૂવ કરવાની છે. એનો ગોલ છે એ ચેન્જ ન થાય, એનો ગોલ પર્ટિક્યુલરલી સ્ટીક રહેવો જોઈએ, એ ગોલ છે એના માટે વર્ક કરતાં તમારે એમને શીખવાડવાનું છે. તો આ કાઉન્સિલિંગ અને કોચિંગની અંદર એમને આ બધું શીખવાડવામાં આવશે. Counseling, in this case the subordinate approaches the superior or personal specialized advice. તો એમ્પ્લોઈઝ છે એમને જેમને સ્કિલ્સ ઇમ્પ્રૂવ અથવા ટ્રેનિંગની જરૂર છે એનું કાઉન્સિલિંગ કરવામાં આવશે કે એની પાસે અત્યારે બેઝિક નોલેજ કેટલું છે, પછી એને કેટલું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, ફ્યુચરમાં એને વધારે કોઈ ટ્રેનિંગની જરૂર પડશે કે નહીં, તો આ બધું કાઉન્સિલિંગ દ્વારા છે એ બધું જાણવામાં આવશે. Counseling involves a discussion between the employee and the superior in the matters pertaining to employee's personal hopes, fears, emotions and aspirations. તો
એમ્પ્લોય અને એના સુપિરિયર કે જે એને ટ્રેન કરવા માટેની ટ્રેનિંગ અરેન્જ કરવાના છે એના વચ્ચે ડિસ્કશન કરવામાં આવશે, જેનાથી સુપિરિયરને ખ્યાલ આવે કે એમ્પ્લોયની શું કંપની પાસેથી હોપ છે અથવા તો એને વર્ક પ્રત્યેનો કેટલો ફિયર છે, એનું ઇમોશન્સ, એનું એસ્પાયરેશન્સ, એ બધા પ્રમાણે જ ટ્રેનિંગ છે એ અરેન્જ કરવામાં આવશે. ધ રોલ ઓફ ધી સુપિરિયર ઇઝ પેસિવ એન્ડ નેચર. તો સુપરવાઇઝર છે એનું પેસિવ નેચર છે કે એ ડાયરેક્ટલી છે એ જોબ માનો કે એ ટ્રેનિંગ છે અરેન્જ નહીં કરે, બટ એની અંદર શું કરવાનું છે ટ્રેનિંગની અંદર, એને શું આઉટકમ આવવું જોઈએ, બરાબર છે, એ મેઇન વસ્તુ ઇન્સ્ટ્રક્ટ તો સુપરવાઇઝર જ કરશે, બટ પ્રેક્ટિકલ જે વર્ક કરવાનું છે એ ટ્રેનર કરશે. નેક્સ્ટ છે અંડરસ્ટડીઝ. In this case, the trainee at a future date will assume the duties and the responsibility of the position currently held by his immediate superior. In understudy technique, learning by doing is emphasized. તો જે ટ્રેનિંગ છે ફ્યુચર ડેટની અંદર એની ડ્યુટી અને એની રિસ્પોન્સિબિલિટી છે અઝ્યુમ કરશે, એનું પોઝિશન શું છે, ઇમિડિયેટ સુપરવાઇઝર છે એની હેલ્પ લઈ અને એને માનો કે કોઈ ડિફિકલ્ટી છે તો સોલ્વ કરશે. જનરલી ધ અંડરસ્ટડી પર્સન પ્લેઝ અ રોલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ ટુ. આપણે ઘણી બધા લોકો છે એના આસિસ્ટન્ટ હોય છે કે જે એના બદલામાં મીન્સ કે અપોઇન્ટમેન્ટ ગોઠવવાની છે, કોઈ સેલિબ્રિટી હોય તો એના આસિસ્ટન્ટ શું કરે કે એની જે અપોઇન્ટમેન્ટ ગોઠવવાની છે, એના કેટલા લોકો મળવા આવે છે એ બધું જ જોવાનું છે. તો એ જ રીતે એક ટ્રેનર હોય છે કે સુપરવાઇઝર છે એના દ્વારા એ લોકો નક્કી કરે કે એને કેટલા લોકોને ટ્રેનિંગ આપવાની છે. ખાલી ટ્રેનરનું મેઇન વર્ક શું છે તો કે સુપરવાઇઝરે આપેલા ટાઈમની અંદર એ લોકોને મેનેજ કરવાના, એને ટ્રેન કરવાના. Who handles only those administrative matters that superior chooses to delegate. સુપિરિયર જે આપણને કીધું હોય એ જ પ્રમાણેની એડમિનિસ્ટ્રેટિવ મેટર છે એને સમજાવવાની છે અને ડેલિગેટ કરવાની છે. નેક્સ્ટ છે જુનિયર બોર્ડ્સ. ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ જુનિયર બોર્ડ્સ આર ફોર્મ્ડ. ઇટ પરમિટ્સ પ્રોમિસિંગ young middle-level managers to experience problems and responsibility faced by the top-level executives in their company. About 10 to 12 executives from diverse functions within the organization serve on the board for a term to say 6 months or more. એટલે મિડલ લેવલ મેનેજર જેટલા છે કે જેને ટોપ લેવલ એક્ઝિક્યુટિવ કેવી ડિફિકલ્ટીઝ છે અનુભવે છે, એની રિસ્પોન્સિબિલિટી શું છે, એનું સોલ્યુશન્સ એ શું લઈ આવશે, એ બધું એક્સપિરિયન્સ કરાવવાનું કે જેનાથી એને ખ્યાલ આવે કે આવી કોઈ માનો કે ડિફિકલ્ટીઝ આવે છે તો એને ટોપ લેવલ સુધી જવાની જરૂર ન પડે અને એ જ સોલ્વ કરી શકે. ખાલી એને પરમિશન્સ છે એ લેવી પડે, બાકી એનું સોલ્યુશન્સ છે એ કાઢી શકે. તેમાં 10 થી 12 લોકો છે એ ભેગા થાય એક ગ્રુપ વર્ક પણ કરતા હોય છે કે જે ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર ટાર્ગેટ માટે વર્ક કરશે અને એને ટાઈમ પીરિયડ પણ આપેલો હોય છે કે આ ટાઈમ પીરિયડની અંદર એને આ ગોલ અચીવ કરવાનો છે. ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ આર સિમિલર ટુ ધેટ ઓફ અંડરસ્ટડી અસાઇનમેન્ટ્સ. The only difference is that understudy training is an individual training relating to this department and the period of training is normally longer. તો નોર્મલ જે ટ્રેનિંગ છે એ એનો પીરિયડ છે એ થોડો ઓછો હોય છે આના કરતાં, જ્યારે આ અંડરસ્ટડી છે એ વધારે હોય કારણ કે પર્ટિક્યુલર ગોલ માટે એને વર્ક કરવાનું છે અને પર્ટિક્યુલર ટ્રેનિંગ છે એને આપવી પડે. તો આ આપણા હતા ઓન ધ જોબ મેથડ્સ, જેના 5 પોઈન્ટ્સ આપણે છે ડિસ્કસ કરેલા છે. હવે નેક્સ્ટ છે એ છે ઓફ ધ જોબ મેથડ્સ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.